હેલો એવરીવન, સ્વાગત છે તમારું મોનિકાસ કિચન ગુજરાતીમાં। આજે લઈને આવી છું તમારી માટે અમુક એવી યુઝફુલ ટિપ્સ જેને અપનાવીને તમે તમારા ઘરની અંદર પૈસાની બચત કરી શકો છો। તો આજની ફર્સ્ટ ટિપ જોઈ લઈએ। આજની ફર્સ્ટ ટિપ છે આ રીતના બેગને લઈને। તો માર્કેટમાંથી આપણે કોઈ પણ વસ્તુ લાવીએ તો એની સાથે આ રીતના બેગ આવતા હોય છે અને ઘણા ખરા બેગમાં હવે ઝીપલોક આવેલી હોય છે। તો આપણે આ બેગને ફેંકી દેતા હોઈએ છીએ, પણ આ બેગનો ઉપયોગ તમે ઘરની અંદર ઘણી વસ્તુઓને રાખવા માટે કરી શકો છો। તો અત્યારે આનો ઉપયોગ હું લીલા મરચાંને સ્ટોર કરવા માટે કરી રહી છું। તો અહીંયા આપણે લીલા મરચાંના જે ડંઠલ છે એને આપણે કાઢી લઈશું। લીલા મરચાંના ડંઠલ કાઢી લેવાથી લીલા મરચાં સુકાશે પણ નહીં અને જલ્દીથી લાલ પણ નહીં થાય। તો આ 15 દિવસ સુધી એમ જ ફ્રેશ રહેશે। તો આની અંદર તમે કોઈ પણ લીલા શાકભાજીને પણ રાખી શકો છો, જેમ કે પાલક છે, લીલા ધાણા છે, મેથી છે। એ વસ્તુઓને તમે આ ઝીપલોક બેગની અંદર સ્ટોર કરીને રાખો તો એ જલ્દીથી ખરાબ નથી થતી। ફક્ત એને વોશ નહીં કરવાની, વોશ કર્યા વગર જ આની અંદર સ્ટોર કરવાની। તો અત્યારે હું લીલા મરચાંને આની અંદર સ્ટોર કરી રહી છું। તો આની અંદર સ્ટોર કરવાથી લીલા મરચાં 10 થી 15 દિવસ સુધી ખરાબ પણ નથી થતા અને તમારે બહારથી કોઈ બીજી ઝીપલોક બેગ લાવી અને એનો ખર્ચો પણ નથી કરવો પડતો। તો હવે આ ઝીપલોક બેગને આપણે બંધ કરી દઈશું અને આ રીતના ફોલ્ડ કરી અને એને આપણે ફ્રીજની અંદર સ્ટોર કરી શકીએ છીએ। ઉનાળાની સિઝનમાં સૌથી વધારે ઉપયોગ દહીંનો કરવામાં આવે છે, જેમાંથી આપણે લસ્સી તેમજ છાશ બનાવતા હોઈએ છીએ। પણ દહીં છે જામવામાં ઘણો ટાઈમ લાગે છે। તો આજે તમારી સાથે એક એવી ટિપ શેર કરીશ કે જેની મદદથી તમે ઓછા સમયમાં દહીંને જમાવી શકો છો। તો દહીં જમાવવા માટે હંમેશા અહીંયા કેસરોલનો ઉપયોગ કરવાનો, જે આપણે રોટલી બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ એ જ કેસરોલ મેં લીધું છે અને એની અંદર આપણે આ રીતના ન્યૂઝપેપરને ડબલ ફોલ્ડ કરી અને રાખી દઈશું। ત્યારબાદ આપણે જે વાસણની અંદર દહીં જમાવ્યું હોય એ વાસણને આની અંદર મૂકી અને કેસરોલને બંધ કરી અને સાઈડ પર મૂકી દઈશું, જેથી આપણું દહીં છે એકદમ જલ્દી જામી જશે। જો તમારે દહીં જમાવવાની પરફેક્ટ રેસીપી જોઈતી હોય તો મેં મારી ચેનલ પર અપલોડ કરેલી છે। આઈ બટન પર તમને લિંક મળી જશે, ત્યાંથી જઈ અને તમે જોઈ શકો છો। આજની નેક્સ્ટ ટિપ છે ફ્રીજના હેન્ડલને લઈને। ફ્રીજની અંદર વસ્તુઓ રાખવા મૂકવા માટે આપણે જ્યારે પણ ફ્રીજને ખોલબંધ કરીએ ત્યારે એના હેન્ડલનો ઉપયોગ કરીએ છીએ। અમુક વખત આપણા હાથ પર લાગેલા નિશાનો હેન્ડલ પર લાગી જાય છે। તમે એને પ્રોટેક્ટ કરવા માટે એના હેન્ડલના કવરનો ઉપયોગ કરી શકો છો, પણ ઘણી વખત એવું બને કે આપણી પાસે એના હેન્ડલનું કવર નથી હોતું। તો એના માટે આપણે ઘરે જ એના કવર બનાવવા માટે મેં અહીંયા એક રૂમાલ લઈ લીધો છે। તો આપણા લેડીઝો પાસે અલગ અલગ કલરફુલ રૂમાલ હોય છે, જે થોડા ઘણા જૂના થાય તો આપણે એને ફેંકી દેતા હોય છે, એનો આપણે યુઝ નથી કરતા। તો આ રીતના જે રૂમાલ હોય જૂના, એનો ઉપયોગ તમે ફ્રીજના હેન્ડલના કવર માટે પણ કરી શકો છો। તમારે બારેથી કોઈ કવર લાવવાની પણ જરૂર નથી રહેતી અને આ જે રૂમાલ છે એકદમ કલરફુલ હોવાથી ફ્રીજનું લુક પણ એકદમ સારું આવે છે। તો મેં અહીંયા કને એક પિંક કલરનો જૂનો રૂમાલ લઈ લીધો છે, જેને આપણે આ રીતના હેન્ડલ પર સારી રીતના ચારે બાજુ કવર કરી લઈશું। એકદમ સારી રીતે કવર કરી લીધા બાદ આપણે એને સેફ્ટી પિનની મદદથી સિક્યોર કરી લેવાનું છે, જેથી એ ખુલ્લે નહીં। તો મેં અહીંયા એક સેફ્ટી પિન લઈ લીધી છે। જો તમારે અહીંયા હૂંક લગાવી હોય તો ઉપર અને નીચે એમ તમે બંને બાજુ એક એક હૂંક લગાવી શકો છો, જે એકદમ સારી રીતના સિક્યોર રહેશે। તો આ રીતના આપણે જો હેન્ડલનો કવરનો ઉપયોગ ના કરી અને આ રીતના જો કોઈ પણ રૂમાલનો ઉપયોગ કરીશું તો બહારથી તમારે હેન્ડલનું કવર પણ નહીં લાવવું પડે અને જે ફ્રીજનું હેન્ડલ છે એકદમ ડસ્ટ ફ્રી રહેશે, તેમજ એના પર કોઈ પણ જાતના નિશાન નહીં લાગે। તેમજ આ રૂમાલ એકદમ કલરફુલ હોવાથી લુકમાં પણ એકદમ સરસ લાગે છે। તો તમે જોઈ શકો છો કે ફ્રીજનું લુક એકદમ સારું આવી રહ્યું છે અને આપણે વગર પૈસા ખર્ચે એનું હેન્ડલનું કવર પણ તૈયાર કરી લીધું છે। હવે જ્યારે પણ આ રૂમાલ પર ડાઘ કે અથવા તો ડસ્ટ લાગે તો તમે એને વોશ કરી અને ફરીથી એને યુઝ કરી શકો છો। જો આ ટિપ તમને હેલ્પફુલ લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। આજની નેક્સ્ટ ટિપ છે સાવરણીને લઈને। ઘરની અંદર આપણે ઝાડુ લગાવવા માટે સાવરણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને અત્યારે માર્કેટમાં સાવરણીઓ ખૂબ જ મોંઘી મળતી હોય છે, પણ ઘણી વખત એવું બને કે સાવરણીમાં જે ઉપરના ભાગ પર આ રીતના જે તાર વીંટવામાં આવેલો હોય છે એ ઘણી વખત લૂઝ પડી જાય તો સાવરણીના જે તાંતડા છે એ નીકળી જાય છે, અથવા તો આ રીતના જે પ્લાસ્ટિકનું હેન્ડલ આપવામાં આવે તો ઘણી વખત એ ફાટી જતું હોય છે, જેના કારણે પણ આપણે સાવરણીને ફેંકી દેતા હોઈએ છીએ। તો આજે એના માટે તમને એક ટિપ્સ જણાવીશ। તો એના માટે અહીંયા એક પોલિથીન લઈ લીધી છે। તો આપણા ઘરની અંદર આ રીતના આપણે ટ્રાન્સપેરન્ટ પોલિથીન હોય છે, જે આપણે એમ જ ફેંકી દેતા હોઈએ છીએ। તો એનો આજે આપણે ઉપયોગ કરીશું। તો અહીંયા કને સાવરણીનો જે ઉપરનો ભાગ છે એના પર એને આપણે સારી રીતના વીંટી દેવાનું છે। અહીંયા કને જે હેન્ડલ છે એનું તૂટી ગયું છે એટલે મેં એના પર વીંટી છે। જો એના પર તમારે ના વીંટવું હોય તો ઉપરનો જે ભાગ હોય જ્યાં તાર વીંટવામાં આવેલો હોય ત્યાં તમે વીંટી શકો છો, જેથી એકદમ એ સિક્યોર રહેશે। તો આ રીતના વીંટી દીધા બાદ એક અહીંયા આપણે ગાંઠ લગાવી દેવાની છે, જેથી એ પોલિથીન છે એ ખુલી ના જાય।
તો અહીંયા મેં આ રીતના ગાંઠ લગાવી દીધી છે। હવે આ પોલિથીનને એકદમ ટાઇટલી સિક્યોર કરવા માટે આપણે એક પ્રેસ લઈ લઈશું। તો આપણે કપડાં પ્રેસ કરવા માટે જે ઇસ્ત્રીનો ઉપયોગ કરીએ એનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે। ઇસ્ત્રીને આપણે થોડી ગરમ કરી લઈશું અને ત્યારબાદ ઇસ્ત્રીની સ્વિચને ઓફ કરી અને આ રીતના આપણે થોડી રીતના ટેપ કરી લઈશું। અહીંયા કને ઇસ્ત્રી વધારે ગરમ ના હોવી જોઈએ। જો ઇસ્ત્રી વધારે ગરમ હશે તો આ જે પોલિથીન છે એ સળગી જશે, પણ અહીંયા ઇસ્ત્રી થોડી એટલી ગરમ હોવી જોઈએ કે જે પોલિથીન છે એકદમ સિકુડાઈ જાય અને એકદમ સારી રીતના સિક્યોર થઈ જાય સાવરણી ઉપર, જેથી એ વારંવાર નીકળશે નહીં અને જે સાવરણી છે આપણી એકદમ સારી રીતના રહેશે અને વધારે પડતી એ તૂટશે પણ નહીં અને તમારે માર્કેટમાંથી વારંવાર સાવરણીનો ખર્ચો પણ નહીં થાય। તો તમે જોઈ શકો છો કે આ જે પોલિથીન છે એકદમ સિકોડાઈ ગઈ છે, જેના કારણે આપણી જે સાવરણી છે એકદમ સિક્યોર રહેશે અને એના તાતણા પણ નહીં નીકળે અને એકદમ સાવરણી સારી રહેશે। આજની નેક્સ્ટ ટીપ જોઈ લઈએ। આજની નેક્સ્ટ ટીપ છે રોટલી માટેની। રોટલી બનાવવા માટે આપણે આ રીતના પાટલાનો યુઝ કરતા હોઈએ છીએ। ઇન્ડિયન ઘરોમાં સવારે અને સાંજે દરેક ટાઈમે રોટલી બનતી હોય છે, પણ ઘણી વખત જો લોટ ઢીલો થઈ જાય તો રોટલી છે આપણી પાટલા પર ચીપકી જાય છે, જેના કારણે આપણો પાટલો પણ ગંદો થઈ જાય છે અને રોટલી પણ સારી રીતના વણાતી નથી અને એને વણવામાં પણ આપણને મુશ્કેલી પડે છે। તો આજે તમારી સાથે એક એવી ટીપ શેર કરીશ કે જેની મદદથી ક્યારે પણ તમારી રોટલી છે એ પાટલા પર ચીપકશે નહીં। તો જ્યારે પણ રોટલી બનાવીએ ત્યારે રોટલીનો પાટલો છે એના ઉપર 2 થી 3 ટીપા આપણે તેલના લઈ લઈશું। જે આપણે કુકિંગ ઓઇલ હોય એનો અહીંયા ઉપયોગ કર્યો છે અને એને પાટલા પર આપણે સારી રીતના લગાવી દેવાનું છે અને ત્યારબાદ આપણે એને રોટલીને જે તવી હોય એના પર આ રીતના અડધી સેકન્ડ માટે મૂકી દેવાનું છે અને પાટલાને થોડું એવો ગરમ કરી લેવાનો છે। ફક્ત અડધી સેકન્ડ માટે જ રાખીશું અને હવે તમે રોટલી વણશો તો ક્યારે પણ તમારી રોટલી પાટલા પર નહીં ચીપકે। ઇન્ડિયન ઘરોમાં સૌથી વધારે ઉપયોગ છે એ લસણનો થાય છે। કોઈ પણ સબ્જી બનાવી હોય, દાળ બનાવી હોય, એની અંદર આપણે તડકો લગાવવા માટે લસણનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ જ્યારે આપણે લસણને આ રીતના કૂટતા હોઈએ ત્યારે લસણ છે એ બહાર નીકળી જતું હોય છે। તો એવું ના થાય એના માટે આજ તમારી સાથે એક ટીપ શેર કરીશ। તો જ્યારે પણ આપણે લસણને કૂટીએ એના માટે અહીંયા મેં એક બોટલ લઈ લીધી છે। તો આપણા ઘરની અંદર આવી પાણીની ખાલી બોટલ તો પડેલી હોય છે જેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ, તો એનો આજે આપણે ઉપયોગ કરીશું। તો એના માટે અહીંયા મેં ચાકુને ગરમ કરી લીધું છે અને ચાકુને ગરમ કરી લીધા બાદ જે એનો નીચેનો ભાગ છે એને આપણે આ રીતના કટ કરી લઈશું। ચાકુ ગરમ હોવાથી એકદમ ઇઝીલી કટ થઈ જશે અને ફરીથી આપણે ચાકુને ગરમ કરી અને જે ઉપરનો ભાગ છે એને પણ આપણે કટ કરી લેવાનું છે। તો આ રીતના મેં ઉપર અને નીચે બંને બાજુથી એને કટ લગાવી લીધા છે અને હવે આપણે જે ખાંડડી છે એની અંદર આને મૂકી દઈશું અને ત્યારબાદ આપણે જ્યારે પણ લસણ કૂટીશું તો લસણ છે એ બહાર નહીં નીકળે અને એની અંદર જ રહેશે। જો આજની ટિપ્સ તમને હેલ્પફુલ લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુનું બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય।